ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 એપ્રિલે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ જાણે ચારે ખાના ચિત્ત થઈ ગઈ છે। મહેસાણાના કડી, નવસારી અને હવે ખુદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં ગાબડું પડ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ ના હોય, સોગંદનામું ના હોય કે અન્ય કારણોથી ગુજરાતભરમાંથી 10,000થી વધુ ફોર્મ અમાન્ય કરાયા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગઢમાં જ કોંગ્રેસ ધોવાઈ છે। આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એવો સપાટો બોલાવ્યો કે તે અમિત ચાવડા અને ભરત સોલંકી પોતાનો ગઢ જ બચાવી ના શક્યા। પ્રદેશ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરત સોલંકીના જિલ્લામાં જ ભાજપે ગાબડું પાડ્યું છે। આણંદ જિલ્લામાં ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ભાજપે ફીંડલું વાળી દીધું તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જિલ્લામાં પણ ભાજપે સપાટો બોલાવી દીધો। તાલુકા, જિલ્લા પંચાયત, મનપા અને પાલિકાની 25 બેઠક પર ભાજપ બિનહરીફ વન વે વિજેતા બની ગયું છે। બેઠકોની જો વાત કરીએ તો સોજિત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક, તારાપુર તાલુકા પંચાયતની વરસડા બેઠક, પેટલાદ નગરપાલિકા વોર્ડ નંબર 3ની 4 બેઠક, વોર્ડ નંબર 6ની 3 બેઠક, સોજિત્રા નગરપાલિકા વોર્ડની નંબર 4ની 1 બેઠક, ખંભાત નગરપાલિકા વોર્ડ નંબર 1ની 1 બેઠક, જિલ્લા પંચાયતની ચિખોદરા બેઠક, આણંદ તાલુકા પંચાયતની ચિખોદરા 1, ચિખોદરા 2 અને નાપાડા વાંટા 1 બેઠક, જિલ્લા પંચાયતની પાડજ બેઠક, પેટલાદ તાલુકાની પંચાયતની બોરિયા બેઠક, રંગાઈપુરા જોગણ બેઠક, જિલ્લા પંચાયતની વણસોલ બેઠક, કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 8ની 3 બેઠક અને વોર્ડ નંબર 9માં 2 બેઠક બિનહરીફ જાહેર કરાઈ છે। આમ આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપે જીતનું ખાતું ખોલાવી અનેક બેઠક પર બિનહરીફ વિજય પ્રાપ્ત કરી લીધો છે। એક પછી એક જીત સાથે ભાજપે રાજકીય લીડ મજબૂત બનાવી છે જ્યારે કોંગ્રેસ ફરી એકવાર બેકફૂટ પર જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂરી થઈ ગઈ છે, જેના બાદ ફોર્મ ચકાસણી કામગીરી હાથ ધરાઈ હતી। પ્રાપ્ત આંકડા અનુસાર રાજ્યભરમાંથી 39,000થી વધુ ફોર્મ ભરાયા હતા, જેમાંથી 9,000થી વધુ ફોર્મ છે તે અલગ અલગ કારણોસર અમાન્ય કે પછી રદ કરાયા છે। આ ઉપરાંત અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેને કારણે બેઠકો બિનહરીફ થઈ રહી છે। 15 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। આ દિવસે પિક્ચર છે તે વધુ ક્લિયર થશે। હજુ પણ ઉમેદવારોમાં ઘટ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરત સોલંકીના ગઢમાં જે રીતે ભાજપે સપાટો બોલાવ્યો છે તેને જોતા કોંગ્રેસની રણનીતિ પર સવાલ ઉઠી રહ્યા છે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।